નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ભારતીય નૌસેનાનું યુએવી પ્લેન ક્રેશ થવાની બની ઘટના। ધરમપુર ગામ નજીક ખુલ્લા વિસ્તારમાં પ્લેન તૂટી પડતા તપાસ શરૂ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદરમાં બીયુ વગર ચાલતી હોસ્પિટલોના નામ થયા જાહેર। પોરબંદરમાં દેશી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાતા કાર્યવાહી। પોલીસે સિંગલ બેરલ પિસ્તોલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી। ઉપલેટાના ચીખલિયા ગામેથી લાખો રૂપિયાનો ગાંજાનો જથ્થો ઝડપાયો। ગાંજાનો જથ્થો ટ્રકમાં લાવ્યા હોવાની કબૂલાત, તો 2 આરોપી ફરાર। પોરબંદર જિલ્લામાં ભારતીય નૌસેનાનું એક માનવરહિત વિમાન એટલે કે યુએવી ક્રેશ થતા ચકચાર મચી છે, જેમાં ધરમપુર ગામ નજીક ખુલ્લા વિસ્તારમાં થયેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી। હાલ નૌસેના અને સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। પોરબંદર જિલ્લાના ધરમપુર ગામ નજીક આવેલ નેસ વિસ્તારમાં ભારતીય નૌસેનાનું એક યુએવી અચાનક ક્રેશ થયું હતું। પ્રાથમિક માહિતી મુજબ નિયમિત તાલીમ અથવા ટેકનિકલ કામગીરી દરમિયાન યુએવીનું નિયંત્રણ ગુમાવતા તે જમીન પર તૂટી પડ્યું હતું। આ ઘટનાની જાણ થતાં ભારતીય નૌસેનાના અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી યુએવીના અવશેષોને કબજે લેવામાં આવ્યા હતા। સદનસીબે યુએવી ખુલ્લા વિસ્તારમાં પડતા કોઈ જાનહાનિ, ઈજા કે મોટા પ્રમાણમાં મિલકતને નુકસાન થયું નથી। યુએવી ક્રેશ થવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી। પ્રાથમિક તબક્કે ટેકનિકલ ખામીઓની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું વાસ્તવિક કારણ સામે આવશે। તો આ ઘટના બનતા આસપાસના દંગા વિસ્તારમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, તેમજ ભયનો માહોલ સર્જાયો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બીયુ પરમિશન વિના ચાલતી હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં શરૂઆતમાં તેમના નામ જાહેર કરવામાં આવ્યા નહોતા, અને આ મુદ્દે ગુજરાત ન્યૂઝ પોરબંદરે અહેવાલ પ્રસારિત કર્યા બાદ મનપા તંત્રએ હોસ્પિટલોની યાદી જાહેર કરી છે। પોરબંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે શહેરની 41 જેટલી હોસ્પિટલને બિલ્ડિંગ યુઝ એટલે કે બીયુ પરમિશન ન હોવાને કારણે નોટિસો ફટકારી છે। જો કે શરૂઆતમાં વિભાગ દ્વારા નોટિસ અપાયેલી હોસ્પિટલોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેને લઈને સવાલો ઊભા થયા હતા। ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરે આ મુદ્દો ઉજાગર કરતા તંત્ર હરકતમાં આવ્યું અને નોટિસ અપાયેલી હોસ્પિટલોની યાદી જાહેર કરી। આ સમગ્ર ઘટનાને લઈને મનપાના કાર્યમાં પારદર્શિતા લઈ અને પણ ચર્ચા શરૂ થઈ છે। સાહેબ, જે 41 હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે, શું કારણ છે અને શું કાર્યવાહી ભવિષ્યમાં કરવામાં આવશે? પોરબંદર શહેરમાં જે હોસ્પિટલ્સ આવેલી છે એમાં જે હોસ્પિટલ્સને અગાઉ તત્કાલીન ચેરમેનશ્રી દ્વારા જે રજા ચિઠ્ઠીઓ અને બીયુ પરવાનગી આપવામાં આવેલી છે, એ જે રજા ચિઠ્ઠી આપવામાં આવેલી છે એ તત્કાલીન કલેક્ટરશ્રી દ્વારા રદ કરવામાં આવેલી છે। આવી જે હોસ્પિટલો છે એને અત્યારેથી જે અદ્યતન એમની પાસે રજા ચિઠ્ઠી હોય કે બીયુ પરમિશન હોય તો એ અત્યારે જે પ્રવર્તમાન કાયદા છે એ પ્રમાણેની એ રજૂ કરવા જણાવેલ છે। આ જે હોસ્પિટલો છે એને અગાઉ 2 થી 3 વખત નોટિસ આપવામાં આવેલ છે, તેમ છતાં તેઓ દ્વારા કોઈ પ્રત્યુત્તર ન મળતા આખરી નોટિસો પાઠવવામાં આવેલ છે। ભવિષ્યમાં શું કાર્યવાહી થશે? જે સરકારશ્રી દ્વારા જે અનધિકૃત બાંધકામો છે એ નિયમિત કરવા માટેનો એક ઓર્ડિનન્સ બહાર પાડવામાં આવેલો છે અને એના હેઠળ નિયમો પણ બનાવવામાં આવેલા છે। જે મોટાભાગના જે બાંધકામો છે એ આ જે નિયમો છે એની હેઠળ અધિકૃત કરી શકાય છે, અને આ બાંધકામો નિયમિત કરવા માટેની જે સમય મર્યાદા છે સરકારશ્રી દ્વારા 17/12 સુધી લંબાવવામાં આવેલી છે। મારી આપના માધ્યમ દ્વારા એ સર્વે હોસ્પિટલ ધારકોની વિનંતી છે
કે આપ આપના પ્લાન અને રજૂ કરી અને આપની પાસે અધિકૃત વ્યૂ પરવાનગી કે અધિકૃત રજા ચિઠ્ઠી ન હોય તો આપના બાંધકામ છે એ નિયમિત કરવા માટે અત્યારે તમે અરજી કરી શકો છો અને આપની જે અરજી અત્યારે મળેથી એ બાંધકામો નિયમિત કરવા માટેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલ સિવાય બીજે કઈ રીતે આગળ જે કાર્યવાહી છે નોટિસો છે કે વિભાગો વસ્તુ બિલ્ડિંગો બધા આપવાની કાર્યવાહી હોસ્પિટલ પોતે સીમિત નથી બીજા સરકારની પ્રાયોરિટી છે એમાં મોટાભાગે જે લોકોનો વધારે ધસારો રહેતો હોય એવા હોસ્પિટલ્સ છે, જે શાળાઓ છે, મોલ્સ છે, એ બધામાં સરકારની પ્રાયોરિટી રહેતી હોય છે. અત્યારે અમે આ જે હોસ્પિટલો છે કે જ્યાં લોકો સારવાર માટે જતા હોય છે એ અગત્યના સંસાધનો હોવાથી, અગત્યની જગ્યા હોવાથી અત્યારે હોસ્પિટલોને આ નોટિસ આપવામાં આવેલી છે. બીયુ પરમિશન કોને મળવા પાત્ર, નિયમ શું હોય છે બીયુ પરમિશન મળવા પાત્ર? બીયુ પરમિશન એ છે કે સર્વપ્રથમ કોઈ જે વ્યક્તિ હોય એ બાંધકામ કરવા માંગતા હોય તો એમણે રજા ચિઠ્ઠી લેવાની હોય છે અને રજા ચિઠ્ઠી વખતે જે પ્લાન નકશા રજૂ કર્યા હોય એ પ્લાન નકશા પ્રમાણે બાંધકામ કરવાનું થાય અને આ બાંધકામ પૂરું થયા બાદ એમણે બિલ્ડિંગ વપરાશ પ્રમાણપત્ર એટલે કે બીયુ પરમિશન લેવાનું થતું હોય છે. શાળાઓ કેટલી આઈડેન્ટિફાઈ થઈ છે તેની પાસે? શાળાઓમાં અગાઉ આપણે નોટિસ આપેલી છે અને એમાં એમના તરફથી ઘણા પ્રત્યુત્તરો પણ મળેલા છે. શાળાઓ માટે પણ અમે જે કાગળો મળ્યા છે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલ દ્વારા જે બીયુ પરમિશનની જે કાર્યવાહી છે તમે કીધું કે નથી છે તો નહીં કરવામાં આવે તો આના વિરુદ્ધ શું કાર્યવાહી થઈ શકે છે? હું એટલા માટે જ આપના માધ્યમથી એમને વિનંતી કરવા માગું છું કે એમના જે બાંધકામો જે પોતાના પ્રિમાઇસીસમાં હોય એ મોટાભાગે રેગ્યુલરાઇઝ થવા પાત્ર હોય છે. એટલે એમને મારી ફરીથી વિનંતી છે કે તેઓ દ્વારા અમને એના અધિકૃત કાગળો રજૂ કરવામાં આવે. બીયુ આપણે અંદાજિત ગણીએ છે તો પોરબંદરમાં હાઈરાઇઝ બિલ્ડિંગો જે હોય કે મોટી બાંધકામ હોય કોમર્શિયલ કેટલી અંદાજિત બીયુ પરમિશન હશે આપણી પાસે? એ મારી પાસે હાલ આંકડો ઉપલબ્ધ નથી, પરંતુ એનો આંકડો આપને પછીથી જણાવવામાં આવશે. મનપા કમિશનરના જણાવ્યા મુજબ સંબંધિત હોસ્પિટલોને અગાઉ પણ 2 થી 3 વખત નોટિસ આપવામાં આવી હતી અને નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જરૂરી કાર્યવાહી ન થતાં ફરી એકવાર નોટિસ ફટકારવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. નેપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસે ₹25,000ની કિંમતનું આ હથિયાર કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. પોરબંદર એસઓજી સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે બોખીરા સ્મશાનથી બોખીરા તરફ જતા રસ્તે સત્યાય મંદિર પાછળ એક શખ્સ પોતાની પાસે હથિયાર રાખીને ઊભો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શંકાસ્પદ શખ્સને ચારે તરફથી કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન તેના પેન્ટના નેફામાંથી દેશી હાથ બનાવટની લોખંડની સિંગલ બેરલ પિસ્તોલ મળી આવી હતી. પકડાયેલા શખ્સે પોતાનું નામ સબીર કાસમ મંસૂરી હોવાનું અને વેરડી પ્લોટ વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતા હથિયાર રાખવા અંગેનું કોઈ લાયસન્સ રજૂ કરી શક્યો ન હતો. આથી પોલીસે અંદાજિત ₹25,000ની કિંમતની દેશી પિસ્તોલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. હથિયાર ક્યાંથી મેળવ્યું હતું અને તેનો શું ઉપયોગ કરવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ચોપાટી ખાતે યોજાનારા આ લોકમેળા માટે ગ્રાઉન્ડનું લેઆઉટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે, જ્યારે અન્ય જરૂરી કામગીરી પણ હાથ ધરાઈ રહી છે. પોરબંદરની ચોપાટી ખાતે દર વર્ષે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ લોકમેળાનું આયોજન કરવામાં આવનાર હોવાથી મહાનગરપાલિકાએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકમેળા ગ્રાઉન્ડનું લેઆઉટ તૈયાર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. ઉપરાંત સ્ટોલ વ્યવસ્થા, સુવિધાઓ અને અન્ય કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. મેળાને લઈને શું તૈયારી હાથ શરૂ થઈ? પોરબંદર શહેરમાં દર વર્ષે આઠમના તહેવારો દરમિયાન આપણે મેળો 5 દિવસનો યોજાતો હોય છે. આપણો જે મેળો છે એ સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો આપણે મેળો કહી શકાય એવો ભવ્ય મેળો થતો હોય છે અને 5 લાખથી વધુ નાગરિકો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર, શહેરો વિસ્તારના લોકો એનો લાભ લેતા હોય છે.
ગત વર્ષે પણ પોરબંદર શહેરમાં ખૂબ સારી રીતે આ ઉજવણી કરવામાં આવેલી હતી. ચાલુ વર્ષે પણ એની ભવ્ય ઉજવણી થાય એની તૈયારી કરી દેવામાં આવેલ છે અને એના માટે સૌ પ્રથમ એના જે લેઆઉટ છે એ તૈયાર કરવાની કામગીરી ચાલી રહેલ છે. ગત વર્ષે પણ જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ સરકારશ્રીની સહાયથી આયોજિત કરવામાં આવેલા હતા. તે અનુસંધાને સરકારશ્રીમાં પણ વિનંતી કરી અને સરકારશ્રી દ્વારા ભવ્ય જે 5 દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમો છે એનું આયોજન થાય એ માટેની વિનંતી કરવામાં આવેલ છે. આ વખતે સરકારશ્રીને એવી પણ વિનંતી કરવામાં આવેલ છે કે સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ છે એની કામગીરી સરકારશ્રી દ્વારા કરવામાં આવે. માધવપુરમાં જે પ્રમાણે કામગીરી થતી હોય છે એવું ભવ્ય આયોજન થાય એવી આપણા આ વખતના પ્રયાસો છે અને આગામી જે જન્માષ્ટમીનો તહેવાર આપણે ખૂબ સારી રીતે લોકો લાભ લઈ શકે એના માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પરંપરાગત રીતે 5 દિવસ માટે આ કાર્યક્રમ થતો હોય છે, તેમ છતાં લોક લાગણીને ધ્યાને લઈ અને એની સમય મર્યાદા નક્કી કરવામાં આવશે. આ વખતે પ્રથમ વખત મહાનગરપાલિકા છે મેળો આયોજિત કરશે, બરાબર? તો નગરપાલિકા અને મહાનગરપાલિકા કેવી રીતનું ફોલો આયોજન કરશે મેળાની? જે મહાનગરપાલિકા દ્વારા બીજી વખત આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે પણ આયોજન કરેલું હતું અને ગત વર્ષે મેં કહ્યું એ પ્રમાણે જે સરકારી સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ માનનીય સરકારશ્રીના ગ્રાન્ટની મદદથી ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું હતું અને ખૂબ ઉચ્ચ કક્ષાના કલાકારોને બોલાવી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું. ગત વર્ષે પણ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી ગટર આવેલી છે અને મેદાનની અંદર પાણી ભરાતું હોય વરસાદનું તો એના નિકાલ માટેની હંગામી વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. જરૂર જણાય આપણે ત્યાં પમ્પિંગ મશીનરી ગોઠવી અને પણ કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે લોકમેળા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમોના આયોજન માટે જિલ્લા રમતગમત વિભાગને પણ પત્ર લખવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર ઘેડના સમુદ્રમાં એક કન્ટેનર જોવા મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેમાં આ ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી સલામતીના ભાગરૂપે લોકોને દૂર રહેવા અપીલ કરી હતી. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલા રામેશ્વર ચોપાટી સામે વહેલી સવારે સમુદ્રમાં એક કન્ટેનર જોવા મળતા સ્થાનિકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. કન્ટેનર જોવા મળતા મોટી સંખ્યામાં લોકો તેને નિહાળવા માટે દરિયા કિનારે એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં માધવપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સલામતીને ધ્યાનમાં રાખી લોકોને કન્ટેનરથી દૂર રહેવા તેમજ ભીડ ન કરવા સૂચના આપી હતી. પ્રાથમિક માહિતી મુજબ સમુદ્રમાં વહેતું આ કન્ટેનર તૂટી જવાના કારણે કિનારા તરફ આવી પહોંચ્યું હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે. જો કે કન્ટેનર ક્યાંથી આવ્યું અને તેમાં શું છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસ અને સંબંધિત તંત્ર સમગ્ર મામલે નજર રાખી રહ્યું છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. પોરબંદર જિલ્લાના જે ખેડૂતોએ હજુ સુધી બાયોમેટ્રિક ઈ-કેવાયસી પૂર્ણ કરાવ્યું નથી તેઓને આગામી ₹2000નો હપ્તો મળશે નહીં. ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીએ તમામ લાભાર્થીઓને વહેલી તકે ઈ-કેવાયસી પૂર્ણ કરવાની અપીલ કરી છે. પોરબંદરમાં ભગવતી રન્નાદે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 18 વર્ષથી શિક્ષણ પ્રત્યેની સેવાકીય પરંપરા જાળવી રાખવામાં આવી છે. ત્યારે આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા પોરબંદર જિલ્લાના શ્રી બોરીચા પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ અને વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો હતો. ભગવતી રન્નાદે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 18 વર્ષથી પોરબંદર જિલ્લાના વિવિધ ગામોની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ બાદ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યું છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓને નોટબુક, બોલપેન અને બિસ્કિટના પેકેટનું વિતરણ કરવામાં આવે છે. સાથે જ ધોરણ 1 થી 8 સુધીના દરેક વર્ગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને સન્માન સમારંભ પણ યોજવામાં આવે છે. આ વર્ષે 7 જુલાઈના રોજ શ્રી બોરીચા પ્રાથમિક શાળામાં સવારે 11 વાગ્યે નોટબુક વિતરણ અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ભગીરથભાઈ, મૃદુલાબેન હિંડોચા, ઇલાબેન લાખાણી, રીટાબેન લાખાણી, પરિમલભાઈ મકવાણા, રસિકભાઈ પટિયાર, જનાર્દનભાઈ, કિશનભાઈ તેમજ શાળાના શિક્ષક પ્રિતેશભાઈ વાકાણી અને શિક્ષિકા બહેનોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સ બસોના એક મસ્ત મોટા ટેક્સ ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં એક જ સરખા રજિસ્ટ્રેશન નંબરની પ્લેટો લગાડીને માર્ગો પર એક સાથે અનેક બસો દોડાવવાનું રેકેટ પોલીસે ઝડપી પાડ્યું છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના પીઆઈ તથા પીએસઆઈ સહિતની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક જ નંબર પ્લેટનો ઉપયોગ 2 ટ્રાવેલ્સ બસોમાં કરી ટેક્સ ચોરી આચરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રબારિકા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન જૂનાગઢ તરફથી આવી રહેલી શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સની બસને અટકાવી તપાસ કરતા આ બસના નકલી પાર્સિંગ નંબર હોવાનું સામે આવ્યું હતું, જેમાં બસ ચાલક કૌશિક જયસ્વાલ પાસે વાહનના કોઈ દસ્તાવેજ ન હતા અને પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેના ભાઈની બસના નકલી નંબર આ બસ પર લગાડ્યા છે. આ દરમિયાન બિલકુલ એ જ નંબર ધરાવતી અન્ય એક બસ પણ ત્યાંથી પસાર થતા પોલીસે તેને પણ દબોચી લીધી હતી. ત્યારબાદ પોલીસે જેતપુર જૂનાગઢ હાઈવે પર આવેલા પાવન ટ્રાવેલ્સના ડેલામાં પણ દરોડો પાડી ત્યાંથી એક જ સરખો રજિસ્ટ્રેશન નંબર ધરાવતી અન્ય 4 બસો નકલી નંબર પ્લેટો સાથે જપ્ત કરી હતી. ખાનગી ટ્રાવેલર્સ બસોમાં ખોટી નંબર પ્લેટ લગાવી અને કૌભાંડ સામે આવ્યું છે. આખું આ કૌભાંડ શું હતું અને કોના દ્વારા ચલાવવામાં આવતું? જેતપુર ઉદ્યોગનગર પોલીસના પીઆઈ શર્મા અને પીએસઆઈ ગઢવી વગેરેની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતા, ત્યારે એમને માહિતી મળેલ કે જેતપુર વિસ્તારની અંદર મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા. તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટ્ટે હાલતી હોય. એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે 2 અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે. એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ 2 ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે, જેમાં 10 ટ્રાવેલ્સ છે અને એક ઓમની ગાડી છે. એક ગુનાના કામે 4 વાહન કબજે કરેલ છે, 1 વાહન કબજે કરેલ છે અને બીજા ગુનાના કામે 10 વાહન કબજે કરેલ છે. તમામ મુદ્દામાલ છે એ હાલ જે એન્જિન ચેસિસ નંબર છે એમના પ્રમાણે એમનો રજિસ્ટ્રેશન નંબર ન હોય, તેથી સરકારશ્રીનો ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના ટેક્સની ચોરી કરવા માટે આ એનો જે ઇન્ટેન્શન હતો એના વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર દાખલ કરી અને તમામ વાહનો કબજે લઈ અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે. આ લોકો કેટલા સમયથી આ નંબર પ્લેટ અલગ અલગ લગાવી અને ટેક્સથી ચોરી કરતા હતા? જે અત્યારે બંને આરોપીઓ 3 આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓને હસ્તગત કરી અને એમનું પૂછપરછ ચાલુ છે. પોલીસના જે પ્રાથમિક ઇન્ક્વાયરી હતી એમાં 2 થી 3 મહિનાની એમને માહિતી મળેલ હતી, પણ વધુ સમયથી પણ આ લોકો કરતા હોય તેવી પણ હકીકત ખુલવા પામે એવી શક્યતા છે. હજુ કોઈ આમાં કોઈ અન્ય આરોપી ખુલે અથવા તો અન્ય કોઈ મુદ્દામાલ કબજે થઈ શકે એવું ખરું? હા, હજી આ ગુનાની જે એફઆઈઆર દાખલ થઈ છે તેમાં વધુ મુદ્દામાલ પણ કબજે થઈ શકે અને અન્ય કોઈ આરોપી આમાં ખુલવા પામે કે કોઈ મદદગારીમાં આવે તો તેમને પણ ધોરણસર અટક કરવામાં આવશે. કેટલા રૂપિયાની કદાચ ટેક્સ ચોરી કરી હોઈ શકે અને અત્યારે કેટલા બસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો? અત્યારે ટોટલ 1,55,00,000 ઉપરનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલ છે અને ટેક્સ ચોરી જે છે એ કેટલા સમયથી કેટલા વાહનો ક્યાં પટ્ટા ઉપર ચાલતા હતા તેમની અલગ અલગ ગણતરી કરી અને હજી એમની તપાસ ચાલી રહી છે, તે પાછળથી જણાવવામાં આવશે. રેન્ટ કંટ્રોલ એક્ટની જોગવાઈઓનો ભંગ ન થયો હોય તો માત્ર મકાન માલિકની ઈચ્છાથી ભાડુઆત પાસેથી મિલકત ખાલી કરાવી શકાય નહીં. આવો જ કંઈક મહત્વનો ચુકાદો પોરબંદર જિલ્લા અદાલતે આપ્યો છે. પોરબંદરના એમજી રોડ પર સત્યનારાયણ મંદિર સામે આવેલી એક બૂટ સ્ટોરની દુકાન વર્ષોથી ભાડે હતી. બાદમાં મિલકતની માલિકી બદલાયા પછી પણ ભાડુઆતે નિયમિત રીતે ભાડું ચૂકવવાનું ચાલુ રાખ્યું હતું. જો કે નવા મકાન માલિકે ભાડું મળતું ન હોવાનો આક્ષેપ કરી દુકાન ખાલી કરાવવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. ભાડુઆત તરફથી એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ભાડું નિયમિત કોર્ટમાં જમા કરવામાં આવ્યું છે, દુકાનનો ઉપયોગ યથાવત ચાલુ છે અને રેન્ટ કંટ્રોલ એક્ટની કોઈ જોગવાઈનો ભંગ થયો નથી. ત્યારે નીચલી અદાલતે ભાડુઆતની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ મકાન માલિકે જિલ્લા અદાલતમાં અપીલ કરી હતી, જેની સુનાવણી દરમિયાન ભાડુઆતના વારસદારો દ્વારા પણ કાયદાકીય દલીલો રજૂ કરવામાં આવી હતી. ત્યારે પોરબંદરના જિલ્લા ન્યાયાધીશે રેકોર્ડ પરના પુરાવા અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લઈ મકાન માલિકની અપીલ ફગાવી દીધી હતી.
અદાલતે સ્પષ્ટ કર્યું કે રેન્ટ કંટ્રોલ એક્ટની જોગવાઈઓનો ભંગ ન થયો હોય તો ભાડુઆતને મિલકત ખાલી કરાવવા માટે પૂરતો કાનૂની આધાર બનતો નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા તાલુકાના ચીખલિયા ગામેથી લાખો રૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય એસઓજી બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ઉપલેટાના ચીખલિયા ગામે મોટી મારર રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે 17 કિલો અને 342 ગ્રામ પ્રતિબંધિત ગાંજો કબજે કર્યો હતો. પોલીસે રૂપિયા 8,67,000 કિંમતનો ગાંજો તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 8,72,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે સિરાજ હનીફ વિસરની સ્થળ પરથી ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ભાયાવદરના નવાજ અશરફ મધરા અને ઉપલેટાના વસીમ ઇકબાલ રફાઈના નામ ખુલ્યા હતા, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ ત્રણેય આરોપીઓ ભાગીદારીમાં વેચાણ કરવાના ઈરાદે અશોક લેલેન્ડ ટ્રક મારફતે ગાંજાનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામે જૂના મનદુખમાં 2 યુવાનો પર કાર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો હતો, જે મામલે પોલીસે 5 આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. હનુમાનગઢ ગામના કરારસિંહ વિસ્તારમાં રહેતા દીપક ઉર્ફે જયેશભાઈ ગીગાભાઈ ઓડેદરાએ રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે 1.5 મહિના પહેલા સરકારી પડતર જમીનમાંથી માટી ઉપાડવાના મુદ્દે વિવાદ થયો હતો. ત્યારબાદ માટી ચોરીના મામલે ટ્રેક્ટર પકડાવતા બંને પક્ષ વચ્ચે મનદુખ વધુ વધ્યું હતું અને સામસામેની અને સમાધાનની વાતચીત ચાલી રહી હતી. ત્યારે શનિવારે મોડી રાત્રે દીપક અને તેનો માસીનો દીકરો સાગર રોડ પર ઊભા હતા. તે દરમિયાન એક કાર પૂર ઝડપે આવી બંનેને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો. દીપકે સમય સૂચકતા દાખવી સાગરને બચાવી લીધો હતો, પરંતુ પોતે કારની ટક્કરથી ઈજાગ્રસ્ત થયો હતો અને કારમાંથી ઉતરેલા કેટલાક શખ્સોએ લાકડીઓ વડે બંને પર હુમલો કર્યો હતો અને ધમકીઓ આપી હતી. ત્યારે રાણાવાવ પોલીસે કરશન કાનાભાઈ કોડિયારતર, દાના નાથાભાઈ કોડિયારતર, વીરુ વેજાભાઈ કોડિયારતર, જીવા નાથાભાઈ કોડિયારતર, કાના નાથાભાઈ કોડિયારતર અને એક અજાણ્યા શખ્સ સામે હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ નોંધાયા છે અને પોલીસે કરશન સિવાયના 5 આરોપીઓને ઝડપી લઈ અને વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. 2 શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના બની છે, જેમાં આ યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે પોલીસે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. કુતિયાણામાં રહેતા અતુલ ઉર્ફે આતો રણમલ કડછાને આ હુમલામાં ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત યુવાને મીડિયાને જણાવ્યું કે તેના જ વિસ્તારમાં રહેતા 2 સગા ભાઈઓએ તેના પર હુમલો કર્યો હતો, જેમાં તેને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન નોંધ્યું છે અને તેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ આતા રણમલ કરસા, રહેવાનો કુતિયાણા ચકલાપરા વિસ્તારમાં. આવડા રાજા કારાવદરા, વિજય રાજા કારાવદરા મારા ઘરે આવી અને મારી છોકરીઓને, મારી બાઈને, મને બધાને માર માર્યો અને ઘરમાં બધું ટીવી ને બધું તોડી ગયા છે અને જે અમે પાછા બોલ્યા છે. પોલીસને ભલે આવે, પોલીસને તો અમારે ત્યાં ચા પાણી પીવા આવે એટલે મારું કંઈ બગાડી નહીં શકશે અને મારા ઉપર કેસ નહીં થાય અને જો મારા ઉપર કેસ કરીશ તો હજી તો મારી એવી ધમકી દીધી છે. કારણ શું હતું આનું? બસ રિક્ષા લઈને નીકળતો નહીં અહીંથી રિક્ષા લઈને નીકળો એટલે માર નાખીશ. આ તો ઓછો માર્યો હવે જાનથી માર નાખીશ. મારવામાં શું હતું એની પાસે? મારવામાં વિજય રાજાભાઈ પાઇપ હતા, આવડાભાઈ છરી હતી અને પટ્ટા બી હતા એની પાસે. છરી પર લાગી ગઈ છે મને અને પાઇપો માર્યા છે મને માથામાં. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્ત યુવાન સામે અગાઉ પણ દારૂ સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જો કે હાલની ઘટનામાં પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી અને નિષ્પક્ષ તપાસ કરી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાંથી જાહેરમાં ચાલતો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા કમલેશ જયંતિ રાઠોડ, વિજય અશોક સોલંકી અને રાધે અશોક સોલંકી નામના આ શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂપિયા 4190ની રોકડ રકમ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના બોખીરા રિલાયન્સ પંપ નજીકથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે જનકપુરી મેઇન ગેટ પાસે રહેતા સુરેશ અરભમ ભૂતિયાને વિદેશી દારૂની નાની બોટલો સાથે ઝડપી લીધો હતો અને પોલીસે આ દારૂનો જથ્થો આપનાર રાજા નામના શખ્સ સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના ગોસા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે મોમાઈ હોટેલ પાસે રહેતા ભાયા પંચા કોડિયાતર નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ભારતીય નૌસેનાનું યુએવી પ્લેન ક્રેશ થવાની બની ઘટના. ધરમપુર ગામ નજીક ખુલ્લા વિસ્તારમાં પ્લેન તૂટી પડતા તપાસ શરૂ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદરમાં બીયુ વગર ચાલતી હોસ્પિટલોના નામ થયા જાહેર. પોરબંદરમાં દેશી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાતા કાર્યવાહી. પોલીસે સિંગલ બેરલ પિસ્તોલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. ઉપલેટાના ચીખલિયા ગામેથી લાખો રૂપિયાનો ગાંજાનો જથ્થો ઝડપાયો. ગાંજાનો જથ્થો ટ્રકમાં લાવ્યા હોવાની કબૂલાત તો 2 આરોપી ફરાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.